રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ડી. મકવાના નાઓની અધ્યક્ષતામાં અને તેમના માર્ગદર્શન હેઠળ ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરાયું. સફાઈ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણું ચોટીલા સ્વચ્છ ચોટીલા બને તેવા સૂત્ર હેઠળ તેમજ ચોટીલા યાત્રાધામ હોય, ચોટીલામાં ગંદકી પ્લાસ્ટિકના લીધે યાત્રિકોને મુશ્કેલીઓ પડતી હોય છે, જેથી યાત્રિકો અને નાગરિકો માટે ચોટીલાને પ્લાસ્ટિક મુક્ત બનાવવું ખૂબ જ જરૂરી હોવાથી મહાત્મા ગાંધીજીના સ્વચ્છતા વિષયક વિચારોને પ્રેરણા રૂપે સ્વીકારી શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત રાખવાનું હતું. આ કામગીરીમાં બપોરના 3 કલાકથી સાંજના 7 કલાક સુધી ચાલી હતી. તે સમય દરમિયાન જે પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવામાં આવેલ તેના 15 ટ્રેલર અને નગરપાલિકાના વાહનો ભરાયેલ હતા. આ સ્વચ્છતા અંગેની કામગીરીમાં નાયબ કલેક્ટર કચેરી ચોટીલા, મામલતદાર કચેરી ચોટીલા, નગરપાલિકાની કચેરી ચોટીલા, તાલુકા પંચાયત કચેરી ચોટીલા અને આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને એન શાહ સ્કૂલ ચોટીલા તથા વડવાડા સ્કૂલ ચોટીલાના બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. વધુમાં નાયબ કલેક્ટરશ્રીએ સ્વચ્છતાનું મહત્વ સમજાવી નાગરિકોને રોજિંદા જીવનમાં સ્વચ્છતા જાળવવા માટે અને સ્વચ્છતા ન જાળવવાથી અનેક રોગો થતા હોય છે, તેનો ભોગ નાગરિકો, યાત્રિકો ન બને તે માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે નગરપાલિકાના વાહનો કચરો લેવા આવે છે તેને જ કચરો આપવામાં આવે અને અન્ય જાહેર માર્ગો કે અન્ય જગ્યાએ કચરો ન ફેંકવા નાગરિકોને અપીલ કરવામાં આવે છે. ચોટીલા નગરપાલિકા દ્વારા ભવિષ્યમાં પણ આવા સ્વચ્છતા અભિયાનો નિયમિત રીતે યોજવામાં આવશે તેમ ચીફ ઓફિસર શ્રી ચોટીલાને જણાવવામાં આવ્યું. રિપોર્ટર મુકેશ ખક્કર.